નમસ્તે મિત્રો, માય જીપીએસસી ક્લાસમાં આપનું સ્વાગત છે। મિત્રો આપણે ચર્ચા કરી રહ્યા છીએ ભારત સંઘની ધારાસભા। ભારત સંઘની ધારાસભાના વિડિયો લેક્ચર રૂપે આ વિડિયો ખૂબ જ અગત્યનો છે, તો આપ સૌ લોગ ધ્યાનથી સાંભળશો એવી વિનંતી છે। અને જો આપને કોઈ પ્રશ્ન ઉદ્ભવે તો કોમેન્ટ દ્વારા જણાવી શકો છો। તો વિડિયો શરૂ કરતા પહેલા આપને એટલું કહી દઉં કે આ વિડિયો જોતા પહેલા માય જીપીએસસી ક્લાસ ચેનલને સબસ્ક્રાઇબ કરવા વિનંતી અને વિડિયોને આપના મિત્રો સુધી શેર કરશો। તો ચલો મિત્રો ચર્ચા કરીએ આજના વિડિયોની। તો આજના વિડિયોમાં આપણે ચર્ચા કરવાના છીએ સંસદના સત્રો। વિવિધ સત્રો છે કેવી રીતે બોલાવવામાં આવે છે, કેવી રીતે સ્થગિત થાય છે, કોણ કરી શકે છે, કોણ તેને સમાપ્ત કરી શકે છે તેની ચર્ચા કરીશું। ત્યારબાદ જો લોકસભાનું વિસર્જન થઈ જાય એટલે કે સરકાર જો પડી ભાંગે તો તેની ખરડાઓ પ્રસ્તાવો પર શું અસરો પડે તેની ચર્ચા કરીશું। ત્યારબાદ મિત્રો ગૃહનું જો સ્થગન કરી દેવામાં આવે અથવા તો સત્રની સમાપ્તિ થાય તો તેની શું અસર ઉદ્ભવે છે તેની ચર્ચા કરીશું। ત્યારબાદ મિત્રો ભારતીય સમવાય તંત્રમાં રાજ્યસભાની સાર્થકતા વિશે વાત કરીશું। સમવાય તંત્ર એટલે સંઘ અને રાજ્યોને પોતપોતાના સ્વતંત્ર વિષયો હોય જેની આપણે પૂર્વ વિડિયોમાં ચર્ચા કરી ગયા છીએ। ત્યારબાદ ચર્ચા કરીશું લોકસભા અને રાજ્યસભાઓ વચ્ચેની તુલના, સત્તાની તુલના કરીશું। તો સૌપ્રથમ આપણે ચર્ચા કરીએ સંસદના સત્રો। સત્રો છે કેવી રીતે બોલાવવામાં આવે છે તેની ચર્ચા કરીએ। તો મિત્રો સૌપ્રથમ અનુચ્છેદ 85(1) અનુચ્છેદ 85(1) અંતર્ગત ભારતના રાષ્ટ્રપતિને સત્તા છે। ભારતના રાષ્ટ્રપતિ છે સંસદનું સત્ર બોલાવે છે, જે આપણે રાષ્ટ્રપતિની સત્તાઓમાં ચર્ચા કરી ગયા। એટલે કે સંસદનું સત્ર 85(1) અનુચ્છેદ અંતર્ગત રાષ્ટ્રપતિ દ્વારા બોલાવવામાં આવે છે। ક્યારે અને કેવી રીતે? તો રાષ્ટ્રપતિ દ્વારા યોગ્ય લાગે તે સમય અને સ્થળે બોલાવવામાં આવે છે। એટલે કે રાષ્ટ્રપતિને જે સમય અનુકૂળ લાગશે એ સમયે બોલાવી શકે છે અને ગમે તે સ્થળે એટલે કે યોગ્ય લાગે તે સ્થળે બોલાવી શકે છે। એટલે કે મિત્રો એનો મતલબ એવો થયો કે જ્યાં સંસદનું સત્ર બોલાવવું છે લોકસભા રાજ્યસભાનું, તો એ જરૂરી નથી બનતું કે સંસદમાં દિલ્હીમાં જ સત્ર બોલાવવામાં આવે। સંસદની બહાર અથવા તો દિલ્હીની બહાર પણ સંસદના સત્રો બોલાવી શકાય છે। તે નક્કી કરવાની સત્તા રાષ્ટ્રપતિ પાસે રહેલી છે અનુચ્છેદ 85(1) અંતર્ગત। અને ત્યારબાદ મિત્રો એ ખાસ જોવાનું છે, રાષ્ટ્રપતિ આ સત્રો બોલાવશે તો પેલું સત્ર અને બીજા સત્ર વચ્ચે ઓછામાં ઓછો 6 મહિના એટલે કે 6 મહિના કરતા વધારે સમયગાળો ન થવો જોઈએ। એટલે કે ધારો કે પેલું સત્ર બોલાવવામાં આવ્યું, બજેટ સત્ર બોલાવવામાં આવે છે, ત્યારબાદ ચોમાસું સત્ર બોલાવવામાં આવે છે, તો આ બંને સત્ર વચ્ચે 6 મહિના કરતા ઓછો સમયગાળો રહેવો જોઈએ। એટલે કે એનો મતલબ કે આ સત્ર શરૂ થાય છે અને 2 મહિના સુધી ચાલે છે। એટલે કે બજેટ સત્રની અંતિમ તારીખ, બજેટ સત્ર જ્યારે પૂરું થવાનું છે એની અંતિમ તારીખ અને ત્યારબાદનું સત્ર જે શરૂ થવાનું છે એની પ્રથમ તારીખ, એટલે કે અંતિમ તારીખ અને પ્રથમ તારીખ વચ્ચે 6 મહિના કરતા વધારે સમયગાળો ન રહેવો જોઈએ, એ સુનિશ્ચિત કરવાનું રહેશે। ત્યારબાદ મિત્રો જોઈએ અનુચ્છેદ 85(1) અંતર્ગત જ, એ જ અનુચ્છેદ અંતર્ગત જ રાષ્ટ્રપતિ સત્ર સમાપ્તિની સત્તા છે। એટલે કે સત્ર બોલાવી શકે છે અને સત્ર સમાપ્ત થઈ ગયું એ ઘોષિત કરવાની સત્તા પણ રાષ્ટ્રપતિ પાસે। એટલે કે આપણે હાલમાં કુલ 3 પ્રકારના સત્રો બોલાવવામાં આવે છે। બજેટ સત્ર આવે છે, ત્યારબાદ શિયાળુ સત્ર આવે છે, ત્યારબાદ ચોમાસુ સત્ર આવે છે, જેમ આપણે અહીં ચર્ચા કરીશું। 3 પ્રકારના આપણે સત્રો બોલાવીએ છીએ, બજેટ સત્ર હોય છે, ચોમાસુ સત્ર હોય છે, શિયાળુ સત્ર હોય છે। એટલે કે સત્રની શરૂઆત ક્યાં બોલાવવી રાષ્ટ્રપતિ કરે, પણ સત્ર સમાપ્ત કરવું ક્યારે એની સત્તા પણ રાષ્ટ્રપતિ પાસે જ રહેલી છે। ત્યારબાદ મિત્રો અનુચ્છેદ 100 હેઠળ સંસદમાં કાર્યસાધક સંખ્યા, કોરમ સંખ્યા 10% હોવી જોઈએ। એટલે કે સત્ર ક્યારે બોલાવવું, એટલે કે સત્ર છે ગૃહ ભેગું થશે, લોકસભા તો રાજ્યસભા, તો એમાં ચર્ચાઓ ક્યારે શરૂ થશે, સત્ર તેનું કાર્ય ક્યારે શરૂ કરશે ગૃહ, તો કાર્યસાધક સંખ્યા હોવી જોઈએ જે 10% છે। કાર્યસાધક સંખ્યા જેને કોરમ કહેવામાં આવે છે તે 10% હોય ત્યારે સત્ર છે તેનું ગૃહનું કાર્ય શરૂ થાય છે। તો આ કોરમની સંખ્યા નક્કી કરવાની સત્તા કોની પાસે છે, તો એ ગૃહના સભાપતિ અથવા તો અધ્યક્ષ પાસે રહેલી છે। ત્યારબાદ મિત્રો ગૃહને સ્થગિત કરવાની સત્તા અધ્યક્ષ અને સભાપતિને રહેલી છે। એટલે કે સત્રની શરૂઆત અને સમાપ્તિ રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવે, પરંતુ સત્ર દરમિયાન ગૃહ હાલતું હોય છે તો ગૃહમાં ધારો કે કોઈ ધમાલ થાય છે અને ગૃહને અનિશ્ચિત કાળ માટે અથવા તો ફિક્સ સમય માટે સ્થગિત કરવામાં આવે છે, તો સ્થગિત કરવાની સત્તા અધ્યક્ષ અને સભાપતિ છે। એટલે કે લોકસભાના અધ્યક્ષ અને જો રાજ્યસભા હશે તો એના સભાપતિને રહેલી છે કે ગૃહને સ્થગિત કરી શકે। અહીં ગૃહને સ્થગિત કરવાની સત્તા રાષ્ટ્રપતિ પાસે રહેલી નથી।
ત્યારબાદ મિત્રો અનુચ્છેદ 85(1) અંતર્ગત જ 85(1) અંતર્ગત સત્ર છે એ શરૂઆત થાય છે, એની સમાપ્તિ થાય છે, અને એની અંતર્ગત જ રાષ્ટ્રપતિને સત્તા છે, એટલે કે બીજી સત્તા પણ પ્રાપ્ત છે કે તે લોકસભાનું વિસર્જન કરી શકે. મિત્રો લોકસભાનું વિસર્જન એટલે કે લોકસભાનો નાશ કરવો, એટલે કે એનો મતલબ એવો થયો કે સરકાર ભાંગી પડી, જે સરકાર સત્તામાં છે એ ભાંગી પડી, તેને લોકસભાનું વિસર્જન કહેવામાં આવે છે. તો વિસર્જન કરવાની સત્તા પણ રાષ્ટ્રપતિ પાસે જ રહેલી છે. તો આ કેટલીક વાતો થઈ સંસદના સત્રો સંબંધી અને લોકસભાના વિસર્જન સંબંધી. તો મિત્રો જો લોકસભાનું વિસર્જન કરી દેવામાં આવે એટલે કે સરકાર છે 5 વર્ષ પહેલા સમાપ્ત કરી દેવા, એટલે કે સરકાર પડી ભાંગી કહેવામાં આવે છે, તો સંસદમાં રજૂ થતા પ્રસ્તાવો, સંકલ્પ અને ખરડાઓ પર શું અસર થશે તેની ચર્ચા કરી. એટલે કે સંસદનું કાર્ય છે વિવિધ ચર્ચાઓ કરવી. તો આ ચર્ચાઓના ભાગરૂપે તેમાં પ્રસ્તાવો રજૂ કરવામાં આવે છે, સંકલ્પો રજૂ કરવામાં આવે છે અને ખરડાઓ રજૂ કરવામાં આવે છે, જે ખરડાઓ કાયદાનું સ્વરૂપ ધારણ કરતા હોય છે. તો આ લોકસભાનું વિસર્જન થાય છે ત્યારે તેના પર શું અસર થાય છે, એટલે કે સરકાર પડી ભાંગે તો આનું શું થતું હશે, આ ગૃહમાં રજૂ કરવામાં આવ્યા હશે તો એનું શું થતું હશે, તો તેની ચર્ચા કરીએ. તો સૌપ્રથમ તો બંને ગૃહો એટલે કે બે ગૃહો છે, એક છે નીચલું ગૃહ લોકસભા, નીચલું ગૃહ છે જેને લોકસભા કહેવામાં આવે છે, અને ઉપલું ગૃહ છે જેને આપણે રાજ્યસભા તરીકે ઓળખીએ છીએ. તો જો આ લોકસભાનું વિસર્જન એટલે કે નીચલું ગૃહ છે એનું વિસર્જન થઈ જાય છે. મિત્રો રાજ્યસભા તો કાયમી ગૃહ છે એટલે કે એનું વિસર્જન તો થવાનું નથી. તો જો લોકસભાનું વિસર્જન થઈ જાય છે તો બંને ગૃહમાં રજૂ થયેલા એટલે કે લોકસભા અથવા રાજ્યસભા બંનેમાંથી કોઈ પણ ગૃહમાં જો રજૂ થયેલા સંકલ્પો અને પ્રસ્તાવો હશે, સંકલ્પો અને પ્રસ્તાવો રદ થઈ જશે, સંકલ્પો અને પ્રસ્તાવો રદ થઈ જશે. મિત્રો અહીં ખરડાની વાત નથી કરતા, અહીં ફક્ત સંકલ્પો અને પ્રસ્તાવોની વાત થઈ છે જે કોઈ પણ ગૃહમાં રજૂ થયા છે તે સમાપ્ત થઈ જાય છે. ત્યારબાદ મિત્રો એવા ખરડાઓ સમાપ્ત થઈ જાય છે કે જે લોકસભામાં રજૂ થયા પરંતુ પસાર થયા નથી. એટલે કે એવા ખરડાઓ જે કાયદાનું સ્વરૂપ લેવાનો હોય છે એ ખરડાઓ અહીં લોકસભામાં રજૂ થયા છે, લોકસભામાં તો રજૂ થઈ ગઈ છે પરંતુ લોકસભાએ હજી પસાર નથી કર્યા, એટલે કે આવા ખરડાઓ પણ રદ થઈ જાય છે. એટલે કે લોકસભામાંથી પસાર થયા બાદ રાજ્યસભામાં જવાનો હતો પરંતુ હજી લોકસભાએ જ પસાર નથી કર્યો અને લોકસભાનું વિસર્જન થાય છે, તો આવા ખરડાઓ પણ સમાપ્ત થઈ જાય છે. ત્યારબાદ મિત્રો લોકસભામાં પસાર પરંતુ રાજ્યસભામાં લંબિત છે, રાજ્યસભામાં લંબિત છે. એટલે કે મિત્રો લોકસભામાં રજૂ થઈ, લોકસભાએ તો પસાર કરી દીધા છે, હવે લોકસભામાંથી પસાર થઈ ગયા બાદ એ લોકસભાનું વિસર્જન થાય છે. એટલે કે એનો મતલબ કે જે લોકસભા હતી, જે સરકાર હતી એને આ ખરડો પસાર કર્યો હતો પરંતુ એ હવે સરકાર એટલે કે સત્તા પક્ષમાં નથી, એનું વિસર્જન થઈ ગયું છે. એટલે કે એવા ખરડાઓ પણ સમાપ્ત થઈ ગયા જે અહીંથી પસાર થઈ ગયા છે અને રાજ્યસભામાં રજૂ થઈ ગયા છે પરંતુ રાજ્યસભાએ હજુ સુધી એને પસાર કર્યા હોતા નથી. ત્યારબાદ મિત્રો રાજ્યસભામાં પસાર પરંતુ લોકસભામાં લંબિત હોય છે. એટલે કે રાજ્યસભા છે, રાજ્યસભામાં રજૂ થાય છે કોઈ ખરડો સૌપ્રથમ અને રાજ્યસભા એને પસાર કરી દે છે, ત્યારબાદ એ ખરડો લોકસભામાં આવે છે પરંતુ લોકસભામાં આવતા લોકસભાનું વિસર્જન થઈ જાય છે, તો એવા ખરડાઓ પણ સમાપ્ત થઈ જાય છે. એટલે કે આવો ખરડો રાજ્યસભાએ ફરીવાર પસાર કરવો પડશે અને ફરી નવી લોકસભા આવશે, નવી લોકસભા એટલે કે નવી સરકારનું સર્જન થશે ત્યારે ફરી લોકસભામાં રજૂ કરવામાં આવશે અને ફરી પસાર કરવો પડશે. એટલે કે આવા 4 પ્રકારના ખરડાઓ છે એ લોકસભાના વિસર્જનની સ્થિતિમાં રદ થઈ જાય છે. ત્યારબાદ મિત્રો હવે બીજી ચર્ચા કરી, રાજ્યસભામાં રજૂ થયા પરંતુ પસાર નહીં, તે સમાપ્ત થતા નથી. એટલે કે એવા ખરડાઓ છે જેનું પ્રારૂપ તો તૈયાર થઈ ગયું છે, જેનો ડ્રાફ્ટ તૈયાર થઈ ગયો છે પરંતુ રાજ્યસભામાં રજૂ થયા છે પરંતુ જે રાજ્યસભાએ પસાર કર્યા નથી. એટલે કે રાજ્યસભામાં જ જે આવ્યું છે, રાજ્યસભામાં જે ચર્ચાઓ ચાલી રહી છે, રાજ્યસભાએ હજુ પસાર કર્યા નથી અને લોકસભાનું વિસર્જન થઈ જાય છે. આવી સ્થિતિમાં આ ખરડો સમાપ્ત થતો નથી. એટલે કે નવી લોકસભાનું સર્જન થશે, નવી સરકાર આવશે, ત્યારબાદ આ ખરડો રાજ્યસભા પાછો પસાર કરશે, જે પસાર કરવાની પ્રક્રિયા ચાલુ જ છે. પસાર થયા બાદ ફરી નવી લોકસભા, જે નવી સરકાર આવી હશે ત્યારે લોકસભામાં રજૂ કરવામાં આવશે અને એ લોકસભામાંથી પસાર થયા બાદ રાષ્ટ્રપતિને હસ્તાક્ષર બાદ એ ખરડો કાયદો બની જાય છે. ત્યારબાદ મિત્રો સંયુક્ત બેઠક પર કોઈ પ્રભાવ પડતો નથી. એટલે કે લોકસભાનું ધારો કે આજે વિસર્જન થયું છે અને આજની પહેલા એટલે કે ગઈકાલે જો સંયુક્ત બેઠક છે જે 108 અંતર્ગત બોલાવવામાં આવે છે, 108 અંતર્ગત જે સંયુક્ત બેઠક બોલાવવામાં આવે છે લોકસભા અને રાજ્યસભાની, એટલે કે સંયુક્ત બેઠક બોલાવવામાં આવશે, નિશ્ચિત થઈ ગયું છે, એ તારીખ નક્કી થઈ ગઈ છે, સમય નક્કી થઈ ગયું છે,
ત્યારબાદ લોકસભાનું વિસર્જન થશે તો શું થશે? તો ત્યારબાદ જો લોકસભાનું વિસર્જન થશે તો સંયુક્ત બેઠક પર કોઈ જ પ્રભાવ નહીં પડે વિસર્જનનો. એટલે કે જો આજે લોકસભાનું વિસર્જન થાય છે ને આવતીકાલે જો સંયુક્ત બેઠક બોલાવવાની હતી તો એ સંયુક્ત બેઠક એ જ તારીખ અને એ સમયે જરૂરથી બોલાવવામાં આવશે. તેના પર લોકસભા વિસર્જનની કોઈ જ અસર થશે નહીં. તો મિત્રો આ વાત થઈ લોકસભા વિસર્જનની સ્થિતિમાં. એટલે કે આપણે વાત કરી સત્રો હોય છે, સત્રોની શરૂઆત થાય છે, ત્યારબાદ સત્રની સમાપ્તિ થાય છે, ત્યારબાદ સત્રને અધ વચ્ચેથી સ્થગિત કરી દેવામાં આવે છે. એટલે કે અધ વચ્ચે સ્થગિત પણ કરી દેવામાં આવે છે. તો તેના વિશે કેટલીક વાત કરીએ. એટલે કે ગૃહ સ્થગન, એટલે કે ગૃહ બોલાવવામાં આવ્યું હોય છે, જેની આપણે વાત કરી. ગૃહ સ્થગનની સત્તા હોય છે. ગૃહને સ્થગિત કરવાની અધ્યક્ષ અને સભાપતિને સત્તા હોય છે. એટલે કે ગૃહને સ્થગિત કરી દેવામાં આવે. આ વાત કરી લોકસભાનું જ વિસર્જન, એટલે કે સરકારે જ પડી ભાંગી. પરંતુ ચર્ચા ચાલી રહી છે કેટલીક ધમાલને અંતર્ગત ગૃહનું સ્થગન કરવામાં આવે છે. એટલે કે ગૃહનું સ્થગન કરી દેવામાં આવે, એટલે કે ગૃહ રોકી દેવામાં આવે ચર્ચાઓ. તો તેની શું અસર થશે? એટલે કે તેની ખરડાઓ પર તો કોઈ જ અસર થતી નથી, પરંતુ પ્રસ્તાવો, સંકલ્પો અને ખરડા પર કોઈ જ પ્રભાવ પડતો નથી. એટલે કે કોઈ ધમાલને અંતર્ગત જો ગૃહ સ્થગિત કરવામાં આવે તો પ્રસ્તાવો, સંકલ્પો કે ખરડા એટલે કે કોઈ જ પ્રકારની અસર થતી નથી. એટલે કે ફરી પાછું ગૃહ શરૂ થશે અને ફરી પાછી આ બધી ચર્ચાઓ કરવામાં આવશે. પરંતુ મિત્રો સત્ર સમાપ્તિ કરી દેવામાં આવે તો, એટલે કે આપણે અહીં વાત કરી જે વિવિધ 3 પ્રકારના સત્રો હોય છે, એટલે કે સત્રો બોલાવવાની સત્તા રાષ્ટ્રપતિ પાસે હોય છે. સુનિશ્ચિત કરે છે કે તેમાં 6 મહિના કરતા વધારે સમય ન રહેવો જોઈએ. તો આવા 3 પ્રકારના સત્રો હોય છે. બજેટ સત્ર હોય છે, ચોમાસુ સત્ર હોય છે અને શિયાળુ સત્ર હોય છે. એટલે કે જો સત્રની સમાપ્તિ થઈ જાય, એટલે કે બજેટ સત્ર છે એની ચર્ચાઓ ચાલી રહી છે અને બજેટ સત્રનો સમય પૂરો થાય છે અને રાષ્ટ્રપતિ દ્વારા સત્ર સમાપ્ત કરવામાં આવે તો શું અસર થશે? તો મિત્રો ખરડાઓ પર કોઈ પ્રભાવ પડતો નથી. એટલે કે જો બજેટ સત્રમાં કોઈ ખરડો રજૂ કરવામાં આવ્યો હશે અને આ સત્ર સમાપ્ત થઈ જાય છે તો એ ખરડા પર કોઈ પ્રભાવ પડશે. એટલે કે ફરી પાછું ચોમાસુ સત્ર આવશે, એમાં ફરી પાછી ખરડાની ચર્ચા કરવામાં આવશે અને ફરી પાછું એમાંથી પસાર કરવામાં આવશે અને કાયદાનું સ્વરૂપ લઈ લેશે. પરંતુ મિત્રો ખરડો નહીં, પરંતુ પ્રસ્તાવો અને સંકલ્પો હોય તો પ્રસ્તાવો અને સંકલ્પો જો રજૂ કરવામાં આવ્યા હશે બજેટ સત્રમાં અને બજેટ સત્ર સમાપ્ત થઈ જાય છે તો એ સત્રની સાથે આ પણ સમાપ્ત થઈ જાય છે, પ્રસ્તાવો અને સંકલ્પો પણ સમાપ્ત થઈ જાય છે. એટલે કે નવા સત્રમાં ફરી પાછા નવેસરથી તેને રજૂ કરવામાં આવશે. એટલે કે આવી અસરો થાય છે. તો ચર્ચા કરીએ અત્યારે હાલમાં આપણે 3 પ્રકારના સત્રો બોલાવવામાં આવે છે, જેને આપણે બજેટ સત્ર, ચોમાસુ સત્ર અને શિયાળુ સત્ર તરીકે ઓળખીએ છીએ. બજેટ સત્ર એટલે કે તેમાં પ્રથમ ફેબ્રુઆરીએ ભારત સંઘનું એટલે કે ભારત સરકારનું બજેટ રજૂ કરવામાં આવે છે. એટલે કે બજેટ રજૂ થતાની સાથે જ બજેટ સત્રનો પ્રારંભ થાય છે. આ 1 ફેબ્રુઆરીએ બજેટ રજૂ કરવું એ કોઈ કાયદો નથી, પરંતુ એક પરંપરા માનવામાં આવે છે. એટલે કે પરંપરાના આધારે જ 1 ફેબ્રુઆરીએ બજેટ રજૂ કરવામાં આવે છે. તો બજેટનું સત્ર છે એ 4 મહિના માટે હોય છે. ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે. એટલે કે બજેટ સત્ર છે એને આપણે 4 મહિનાનો સમય નિર્ધારિત કર્યો છે. આમાં રાષ્ટ્રપતિ દ્વારા વધારો ઘટાડો કરી શકાય છે, પરંતુ સામાન્ય રીતે આ રૂપે રજૂ કરવામાં આવે છે. એટલે કે ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે 4 મહિના. ત્યારબાદ ફરી 1 મહિનાની રજા આવશે. એટલે કે મે, ત્યારબાદ જૂન છે, જૂનની આપણે રજા સમજી લઈએ. ત્યારબાદ ફરી 3 મહિના, 4 બાદ 3. એટલે કે ચોમાસુ સત્ર છે જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર. આ 3 મહિના માટે બોલાવવામાં આવશે. ત્યારબાદ ફરી પાછી 1 મહિનાની આપણે રજા સમજી લઈએ. એટલે કે ઓક્ટોબર મહિનાની રજા. ત્યારબાદ નવેમ્બર, ડિસેમ્બર. એટલે કે ફરી પાછું 2 મહિના માટે સત્ર બોલાવવામાં આવશે. નવેમ્બર, ડિસેમ્બર, જેને શિયાળુ સત્ર કહેવામાં આવે છે. ત્યારબાદ ફરી પાછી 1 મહિનાની રજા, એટલે કે જાન્યુઆરી મહિનાની રજા. ત્યારબાદ ફેબ્રુઆરીથી ફરી પાછું બજેટ સત્ર રજૂ કરવામાં આવે છે. એટલે કે આ રીતે 3 પ્રકારના સત્રો હાલમાં આપણે રજૂ કરવામાં આવે છે. એટલે કે 3 પ્રકારના સત્રો ચાલુ હોય છે આપણે. ત્યારબાદ હવે ચર્ચા કરી રાજ્યસભાની સાર્થકતા. તો મિત્રો ભારત એક સમવાય તંત્ર છે. સમવાય તંત્ર છે જેમાં સંઘ અને રાજ્યોને પોતપોતાના અલગ અલગ સ્વતંત્ર વિષય હોય છે, જેમાં પોતે સ્વતંત્રપણે વિવિધ કાયદાઓનું ઘડતર કરી શકે છે. તો એમાં રાજ્યસભાની સાર્થકતા શું છે? તો મિત્રો રાજ્યસભાની સમવાય તંત્રમાં રાજ્યોની પ્રતિનિધિ સંસ્થાના રૂપમાં હોય છે. એટલે કે ભારત એક સમવાય તંત્ર છે. એટલે કે રાજ્યો છે એને પોતાના અધિકારો આપવામાં આવ્યા છે. તો સંઘ સ્તરે રાજ્યનું પ્રતિનિધિત્વ કરે છે. સંઘ સ્તરે રાજ્યનું પ્રતિનિધિત્વ કરતી સંસ્થા એટલે રાજ્યસભા. કારણ કે રાજ્યસભાના સભ્યો છે રાજ્યોની વિધાનસભાના સભ્યો દ્વારા ચૂંટાયેલા હોય છે. એટલે કે એક રીતે રાજ્યો દ્વારા ચૂંટીને એના સભ્યોને રાજ્યસભામાં મોકલવામાં આવે છે. એટલે કે રાજ્યોનું
રાજ્યનું પ્રતિનિધિત્વ કરે છે. એટલે કે મિત્રો એનો મતલબ એવો થયો કે લોકસભા અને રાજ્યસભા હોય છે. તો લોકસભામાં બહુમતી ધરાવતી પક્ષ હશે એ સંઘ સ્તરે સરકાર બનાવશે, એટલે કે કેન્દ્રમાં સરકાર બનાવશે. પરંતુ રાજ્યસભા છે એ રાજ્યસભામાં એવું નથી હોતું, એવું ફરજિયાત નથી હોતું કે લોકસભામાં બહુમતી ધરાવે છે એ જ રાજ્યસભામાં બહુમતી ધરાવશે. કારણ કે મિત્રો રાજ્યો છે એને પોતપોતાના અલગ પક્ષો અને અલગ અલગ સરકારો ધરાવે છે, એટલે કે રાજ્યોમાંથી ચૂંટાઈને આવે છે સ્વતંત્રપણે. એટલે કે લોકસભા સાથે રાજ્યસભાને કોઈ લેવા દેવા હોતું નથી બહુમતી બાબતે. એટલે કે અહીં આ રાજ્યનું પ્રતિનિધિત્વ કરે છે સંઘ સ્તરે. ત્યારબાદ મિત્રો બીજી સાર્થકતા શું છે? બીજી સાર્થકતા માનવામાં આવે છે સંસદીય લોકશાહી. એટલે કે ભારતમાં સંસદીય લોકશાહી પ્રવર્તમાન છે, જેમાં સંસદ દ્વારા વિવિધ ખરડાઓ પસાર કરવામાં આવે છે. એટલે કે સંસદમાંથી લોકસભા અને રાજ્યસભામાંથી ખરડાઓ પસાર થાય છે, સંકલ્પો પ્રસ્તાવ થાય છે, બંધારણીય સુધારા પસાર થાય છે. એટલે કે આવું વિવિધ પ્રકારના પ્રસ્તાવો પસાર કરવામાં આવે છે. તેમાં એને દ્વિતીય વિચારના કેન્દ્રના રૂપમાં માનવામાં આવે છે. એટલે કે તેને દ્વિતીય વિચારના કેન્દ્રના રૂપમાં, એટલે કે પ્રથમ વિચાર લોકસભામાં થાય છે, એટલે કે લોકસભા છે સરકાર બહુમતી ધરાવતી હશે, એની લોકસભામાં પણ બહુમતી હશે, એટલે કે તેની બહુમતીના જોરે ખરડો કે સંકલ્પ પસાર કરી દેશે. પરંતુ રાજ્યસભામાં તેની બહુમતી હોવી ફરજિયાત નથી. એટલે કે રાજ્યસભામાં ગહન ચર્ચાઓ થશે, ફેરફાર કરવામાં આવશે, વિરોધ કરવામાં આવશે. એટલે તેને દ્વિતીય વિચારના કેન્દ્રના રૂપમાં પણ સાર્થકતા જોવા મળે છે રાજ્યસભાની. તો આ વાત થઈ રાજ્યસભાની. તો હવે લોકસભા અને રાજ્યસભા વચ્ચે શું ફરક છે તેની આપણે કેટલીક તુલનાઓ કરી, બંને વચ્ચે ક્યાં તફાવત છે, બંનેમાં કેટલી સમાનતાઓ રહેલી છે તેની ચર્ચા કરીએ. એટલે કે લોકસભા અને રાજ્યસભા વચ્ચે તુલના કરીએ તો એવી સત્તાઓ, એટલે કે એવી સત્તાઓ વિશે આપણે ચર્ચા કરી કે જે લોકસભાને વધુ સત્તાઓ પ્રાપ્ત છે. એવી કઈ સત્તાઓ છે કે જે રાજ્યસભા કરતા લોકસભાને વધુ પ્રાપ્ત છે? લોકસભા એટલે કે નીચલું ગૃહ, જેમાં બહુમતી ધરાવતો પક્ષ હશે એ સરકાર બનાવશે. તો તે સરકાર બનાવી પેલું જ છે. એટલે કે લોકસભામાં જે બહુમતી ધરાવતા હશે એ સંઘમાં, એટલે કે કેન્દ્રમાં સરકાર બનાવશે. એટલે કે રાજ્યસભામાં બહુમતી હશે એ સરકાર બનાવશે નહીં, લોકસભામાં બહુમતી ધરાવતા સરકાર બનાવશે. ત્યારબાદ અવિશ્વાસનો ઠરાવ એનો મતલબ કે જે સરકાર છે સરકાર વિશ્વાસમાં નથી, તેને દૂર કરવામાં આવે એવો ઠરાવ, જેને અવિશ્વાસનો ઠરાવ કહેવાય છે. એટલે કે સરકાર છે લોકસભામાં બહુમતીમાં હોય છે, એટલે કે આવો ઠરાવ પણ, અવિશ્વાસનો ઠરાવ પણ લોકસભામાં જ રજૂ કરવામાં આવે છે. ત્યારબાદ મિત્રો નાણાં ખરડો નક્કી કરવાની સત્તા પણ લોકસભાના અધ્યક્ષને જ છે. અહીં રાજ્યસભાને સત્તા આપવામાં આવતી નથી. લોકસભાના અધ્યક્ષ દ્વારા નક્કી કરવામાં આવશે કે આ નાણાં ખરડો છે, અનુચ્છેદ 110 અંતર્ગતનો આ નાણાં ખરડો છે. તો લોકસભાને જ આમાં વિશેષ સત્તાઓ પ્રાપ્ત છે. લોકસભામાંથી પસાર થયેલો ખરડો રાજ્યસભામાં જશે. રાજ્યસભા વધુમાં વધુ 14 દિવસ સુધી આને રોકી શકે છે, ત્યારબાદ પસાર થયેલો માનવામાં આવે છે, જે આપણે ચર્ચા કરી ગયા છીએ. એટલે કે આ ત્રણ બાબતોમાં લોકસભાને વધુ સત્તાઓ પ્રાપ્ત છે. હવે એવી કઈ બાબતો છે જેમાં રાજ્યસભાને વધુ સત્તાઓ પ્રાપ્ત છે તે જોઈએ તો સૌપ્રથમ તો ઉપરાષ્ટ્રપતિને હટાવવાનો પ્રસ્તાવ. એટલે કે આપણે જોયું ઉપરાષ્ટ્રપતિ છે એ રાજ્યસભાના સભાપતિ હોય છે. એટલે કે રાજ્યસભાના સભાપતિ હોય છે, તો રાજ્યસભાના સભાપતિ એટલે કે ઉપરાષ્ટ્રપતિને દૂર કરવાની સત્તા રાજ્યસભા પાસે રહેલી છે. અહીં લોકસભાની ફક્ત મંજૂરી લેવાની હોય છે. પ્રસ્તાવ છે એ રાજ્યસભામાંથી પસાર કરવામાં આવે છે, એટલે કે અહીં વિશેષ સત્તા પ્રાપ્ત છે. ત્યારબાદ મિત્રો અનુચ્છેદ 312 અંતર્ગત અખિલ ભારતીય સેવાઓનું સર્જન કરવું. અખિલ ભારતીય સેવાનું સર્જન કરવાની સત્તા રાજ્યસભા પાસે રહેલી છે. મિત્રો અખિલ ભારતીય સેવાઓ શું છે? અખિલ ભારતીય સેવાઓ એટલે મિત્રો આઈએએસ, આઈપીએસ, ત્યારબાદ આઈએફઓએસ એટલે કે ઇન્ડિયન પોલીસ સર્વિસ, ઇન્ડિયન ફોરેસ્ટ સર્વિસ, આ ત્રણ છે, ત્રણ અખિલ ભારતીય સેવાઓ છે. જે પ્રથમ છે આ બે જ અખિલ ભારતીય સેવાઓ હતી, આઈએએસ અને આઈપીએસ. ત્યારબાદ રાજ્યસભામાંથી આ અનુચ્છેદનો ઉપયોગ કરી ખરડો પસાર કરી નવી પાછી એટલે કે ઇન્ડિયન ફોરેસ્ટ સર્વિસ છે એને પણ અખિલ ભારતીય સેવા તરીકે સમાવેશ કરવામાં આવ્યો. એટલે કે અખિલ ભારતીય સેવાનું નિર્માણ કરવાની સત્તા રાજ્યસભા પાસે રહેલી છે. ત્યારબાદ મિત્રો અનુચ્છેદ 249 એટલે કે અનુચ્છેદ 249 હેઠળ રાજ્યસભા પાસે એવી સત્તાઓ છે. એટલે કે કેટલાક રાજ્યને ઉલ્લેખીને રાજ્યસભા જો એવો પ્રસ્તાવ પસાર કરે વિશેષ બહુમતી એટલે કે 2/3 બહુમતીથી એવો પ્રસ્તાવ પસાર કરે કે આ રાજ્યના રાજ્ય યાદીના વિષયો ઉપર નિર્ણયો લેવા અથવા તો કાયદાઓ બનાવવા દેશ હિતમાં જરૂરી છે,
તો એ સત્તાઓ છે સંસદને પ્રાપ્ત થઈ જાય છે. એટલે કે ધારો કે જો આ પૂરું એવું બની ગયું છે, એટલે કે જમ્મુ કાશ્મીર રાજ્ય હતું, જમ્મુ કાશ્મીર રાજ્ય માટે રાજ્યસભાએ 2/3 બહુમતીથી એવો સંકલ્પ પસાર કર્યો કે જમ્મુ કાશ્મીરના રાજ્યાદિના વિષયો પર કાયદા બનાવવાની સત્તા સંઘને પ્રાપ્ત થઈ છે, દેશ હિતમાં જરૂરી છે. તો એવો એક પ્રસ્તાવ પસાર કરે તો એ સત્તા સંસદને પ્રાપ્ત થાય છે. હવે અહીં સંસદને પ્રાપ્ત થઈ ગઈ એટલે કે એ રાજ્ય માટેના વિષયો સંઘયાદીના વિષયો બની જશે. હવે ફરી પાછું એ રાજ્યમાં જો કોઈ ખરડો કાયદો બનાવવો હશે તો ફરી પાછું લોકસભા અને રાજ્યસભાની અને ત્યારબાદ રાષ્ટ્રપતિના હસ્તાક્ષર બાદ એ રીતે ખરડો કાયદો બનશે. એટલે કે અહીં પણ અનુચ્છેદ 249 અંતર્ગત રાજ્યસભાને વિશેષ સત્તાઓ પ્રાપ્ત થયેલી છે. ત્યારબાદ હવે ચર્ચા કરીએ કેટલીક એવી સત્તાઓ કે જે બંને ગૃહને સમાન સત્તાઓ છે. લોકસભા અને રાજ્યસભા બંને ગૃહને સમાન પ્રકારની સત્તાઓ પ્રાપ્ત છે. કેમાં? તો સૌપ્રથમ તો રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી કરવી. રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીઓ થાય છે, એમાં લોકસભા અને રાજ્યસભા બંનેના સભ્યોને સમાન મત મૂલ્ય પ્રાપ્ત થયેલું હોય છે. એટલે કે અહીં બંને સમાન છે. ત્યારબાદ મિત્રો રાષ્ટ્રપતિ પર મહાભિયોગ ચલાવવો. રાષ્ટ્રપતિને દૂર કરવા માટેની પ્રક્રિયા છે જે મહાભિયોગ, એ લોકસભા અથવા તો રાજ્યસભા કોઈ પણ ગૃહમાંથી શરૂઆત કરી શકાય છે. આની સાથોસાથ અન્ય અધિકારીઓને પણ હટાવવા. અન્ય અધિકારીઓ જે મહાભિયોગ જેવી જ પ્રક્રિયા ધરાવે છે એને હટાવવા માટેની પ્રક્રિયામાં પણ બંને ગૃહને સમાન સત્તાઓ પ્રાપ્ત છે. અન્ય અધિકારીઓ એટલે કે મુખ્ય ચૂંટણી કમિશનર છે, સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ છે, સીએજી છે, આવા વગેરે આવા અધિકારીઓ છે એને હટાવવા માટે પણ એક મહાભિયોગ જેવી જ પ્રક્રિયા ચલાવવામાં આવે છે, જેમાં પણ બંને ગૃહને સમાન સત્તાઓ પ્રાપ્ત છે. એટલે કે કોઈ પણ ગૃહમાં સર્વપ્રથમ આ ખરડો રજૂ કરી શકાય છે, પ્રસ્તાવ રજૂ કરી શકાય છે. ત્યારબાદ બીજા ગૃહમાં પ્રસ્તાવ જાય છે, ત્યાંથી પણ પસાર થાય છે અને અધિકારી અથવા તો રાષ્ટ્રપતિને આ રીતે દૂર કરવામાં આવે છે. ત્યારબાદ મિત્રો બંધારણીય સુધારા અનુચ્છેદ 368 અનુસાર બંધારણમાં સુધારો કરવામાં પણ બંને ગૃહને સમાન સત્તાઓ છે. એટલે કે કોઈ પણ ગૃહમાં બંધારણીય સુધારા ખરડો રજૂ કરી શકાય છે. જો એક ગૃહ એને અટકાવી દે તો એ રદ થઈ જાય છે. ત્યારબાદ મિત્રો સામાન્ય ખરડા બાબતે પણ બંને ગૃહને સમાન સત્તાઓ પ્રાપ્ત થયેલી છે. એનો મતલબ કે રાજ્યસભા તો લોકસભા કોઈ પણ ગૃહમાં સામાન્ય ખરડાઓ રજૂ કરી શકાય છે. ત્યારબાદ મિત્રો કટોકટી છે, બંધારણીય કટોકટી, રાષ્ટ્રીય કટોકટી, નાણાકીય કટોકટી, આ 3 પ્રકારની કટોકટીઓ છે. એમાં પણ બંને ગૃહને સમાન સત્તાઓ પ્રાપ્ત છે. એટલે કે જ્યાં કટોકટી રાષ્ટ્રપતિ દ્વારા જાહેર કરવામાં આવે તો આ 3 પ્રકારની કટોકટીના અમુક નિશ્ચિત સમય બાદ ગૃહની મંજૂરી મળવી જરૂરી છે. ત્યારબાદ કટોકટીને દૂર કરવા માટે પણ જો ગૃહ એક પ્રસ્તાવ પસાર કરી દે તો આ કટોકટી પણ દૂર થઈ જાય છે. એટલે કે અહીં પણ બંને ગૃહને સમાન સત્તાઓ પ્રાપ્ત થયેલી છે. તો મિત્રો આ વાત થઈ ભારતીય સંઘની ધારાસભાની કેટલીક બાબતો વિશે ચર્ચા કરી. મિત્રો આ વિડીયો આપને કેવો લાગ્યો? સારો લાગ્યો હોય તો લાઈક કરો, વિડીયો અને ચેનલને આપના મિત્રો સુધી શેર કરો અને માય જીપીએસસી ક્લાસની ટેલિગ્રામ ચેનલને જોઈન કરો. આપના પ્રશ્નો કોમેન્ટ દ્વારા જણાવો. થેન્ક યુ.